અબડાસા તાલુકાના બુટ્ટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ પવનચક્કી હટાવવા તથા કામગીરી બંધ કરાવવા માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બુટ્ટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ઘણા સમયથી પવનચક્કીનું કામ ચાલુ હોવાથી જાણ કરવામાં આવેલ, તેમ છતાં ગ્રામ પંચાયત ધારો 1993 મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી રોડ, રસ્તા તથા જે સ્થળ પવનચક્કી ઊભી કરવાની હોય તે સ્થળની એનઓસી તેમજ બાંધકામ મંજૂરી લેવાની હોય છે, જે આજ દિન સુધી તેઓ દ્વારા લેવામાં આવી નથી। ઉપરોક્ત કંપની દ્વારા થતી કામગીરી અટકાવી કંપની દ્વારા સરકારી સર્વે નંબર પર કરેલ દબાણ દૂર કરવા અને કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવા અગાઉ પણ લેખિત જાણ કરવામાં આવી હતી, જેના પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બુટ્ટા ગ્રામ પંચાયત અને સર્વે ગ્રામજનો જાણ કરી હતી કે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કંપની દ્વારા થયેલ દબાણ દૂર કરવામાં આવે, નહીં તો ગ્રામ પંચાયત દ્વારા કંપની દ્વારા ચાલતી જે રહેલા કામગીરી અટકાવવામાં આવશે અને કચેરી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉતારવાની જે ફરજ પડશે તેવા ગ્રામજનોને પણ નુકસાન થશે, તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવું બુટ્ટા ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું।